પણ ખરેખર વાત છે ભાઈ કે આજ માના મોંઘેરા મહેમાન છે બધા. અને આજ ભીમાના ગામની અંદર જેમાં ભગવતી ગાદી માથા તખત વિરાજમાન હોય. કારણ કે ભાઈ જગત બધાને ખબર છે અને જેને હોનાની હાકડેથી બાંધીને લાવી તોય નો આવે એવા મહેમાનો પણ આવ્યા છે. મસા એની કૃપા હોય, એની મીઠી મેર હોય તો અહીંયા સુધી પહોંચી શકાય. એની દિયા હોય મિત્રો. અને આપણે એવું સપનું પણ ન આવે કે આવો નવરંગો માનવો થશે અને આવા હસલા પધાર છે. એટલે અમારા દીપાભાઈ બાબરિયા અને દમભાઈ ઘણા વડીલો પધાર્યા છે. કારણ કે ભાઈ માની મીઠી મેર હોય, એની દિયા હોય અને એની કૃપા હોય, આવા હસલા આવે. અને ખરેખર સાહેબ કોઈ બી સમાજ હોય, ખરેખર સાહેબ ધર્મ છે એક દિયાનો સાગર છે, મીઠો મેલામણ છે. અને બાપ એક સંબંધના તાતને મારા મોહિતભાઈએ જ્યારે મને ફોન કર્યો અને એમના જે લાખો રૂપિયા દેતા દીકરો નો આપે અને હકીકત વાત કરી તો મિત્રો કોઈ સમાજ હોય સુખમાં માને યાદ ન કરે, સુખમાં કોઈ સમાજ માને યાદ ન કરે અને જયારે દુઃખ પડે ને તેથી માને યાદ કરે છે કે હે માં હવે તારી સિવાય અમારું કોઈ નથી રહ્યો, કોઈ આધાર રહ્યો નથી. પણ બાપ જે કોઈ સમાજ હોય, અમારા જેવી ગુજર સમાજ હોય કે ભણવાર કોળ હોય કે રજપૂત કોળ હોય ભાઈ, એમાં પેલા તો સતયુગની અંદર માસા માં હાટું થઈ દેહના બલિદાન દઈ દીધા અને હાળા હાળ કળિયુગની અંદર દીપાભાઈ આપણે કોળી સમાજની અંદર જ્યારે આ ધ્યાનની માલભાઈ એવો બનાવ બન્યો મિત્રો, એક મહિનો સુધી ખાધું નહીં. ભલાઈ તું બેઠા કોઈ લાગ્યો લાગ માને તારી જગ્યામાં તો જીવવું નકામું સમાજ. અને માસા ઈ પડદરીની અંદર અમારા કોળી સમાજ ઠાકોર કોળ જીવતા હળગી ગયા ભાઈ. ભલાઈ આવા આજે ભીમાની ગામની અંદર આવા હસડા પધાર્યા છે. એ કોળી સમાજને આપણે જોતા તાલી ઉપર વધારી લ્યો. આ મિત્રો જોતા તાલી વધારવા. અને બાપ આપણે ધમભાઈ હોતે એક સંબંધના તાતણે પધાર્યા છે એટલે એમને પણ બધા જોતા તાલી જોધાઓ. ખરેખર બાપ માં ધારે ને તો રાજા બનાવી દે, જીવતદાન આપી દે, મળદા હજીવન કરી દે. આ જગ્યાની માલિપા બાપ જે માએ કામ કર્યા છે, મળદા હજીવન કર્યા છે, અનેક દુખ્યાના દુઃખ ભાંગ્યા છે. પણ બાપ એની સામે તમે ભાવ રાખો અને એની સામે સુરતા રાખો. ધર્મ કોઈ દી નો ક્ષેત્રે. અને આ માં છે ને ભાઈ, આને તો એક પૂજવાનું ઠામ છે દમભાઈ.
આની ગતિને કોઈ પાયમાં નથી ને પામવાનાય નથી. કાળિયો ભીલ હતો, માનીમાં સાઉન્ડ પડદે વાત કરતી, છેતરી નાખ્યો ને ભાઈ. મેરીયો ભૂવો હતો, ભૂવા પડદે વાત કરતી, છેતરી નાખ્યો. ફતેહ રાજા હતો, એને પણ પડદે વાત કરતી, એને પણ છેતરી નાખ્યો. પણ માની ખાલી મીઠી નજર હોય ને મિત્રો તો જગતની માલિકા જીવાય છે, નજર રહેવાય. કારણ કે ભાઈ માનું તેજ એવડું હોય, માનું તપ એવડું હોય, અગ્નિનો ગોળો છે, આપણે એની પાસે જઈ પણ ન શકીએ. પણ બાપ મારી જ્યારે હુતી હુંડળ મેર હરાવો લીધો હોડે, હેમાં હે મારી સોટેલા બની ગઈ. માતો હુતી હુંડળ મેર હરાવો લીધો હોડે, હુતી જાગીને તી જોગણી જગતમાં દૈતડે માંડ્યું જગત. બાપ હમણાં અમારા દીપાભાઈએ વાત કરી કે ભાઈ માના એવા કામ છે કે મારી વાડીની અંદર એવો કરાર છે ને કે મારી કોઈ દુખી આવે ને કે હું તારા દુઃખ તો ભાગવું જ. કારણ કે બાપ કદાચ ને હાડા પેલીના મળદે આવ્યા હોય અને મારો દીપડો મને ટપોરો મારે અને જગતની માલિકા બાપ જો મળતું હજીવન કરતી પાછી પડી જાવ અને હો વર્ષના વાણા વાઈ ગયા હોય અને ભલા માણસ મારી હામો ભાવ રાખે અને મારા પાલખે આવી અને હોશિયાર હોડા ફાડે. બાપ બાપુ સાહેબ જગતની અંદર ગમે એવું હોય માં વકરી ન જીવાય. દુખિયાનો પાલન હાર છે. કારણ કે બાપ જગતમાં મીઠા મધુને મીઠા મેહુલા ઈથી મીઠી છે મોરી માં. જનનની જોડે સખી એક જન્મ દેનારી માં હોય અને એનો દીકરો કદાચ દવાખાનાની માલિપા પડ્યો હોય અને માને એટલી ચિંતા થતી હોય તો આ તો 9 લાખ લોબળી આવે છે. આને કેમ ઉપાધિ ન થાય? પણ મિત્રો માની દિયા માની મીઠી મેર એટલે ભાવથી ઘણા ભૂવા બાકી છે એટલે ભાવથી માની જય બોલી આપણા કાર્યક્રમો દોડ આગળ વધારી. એટલે બધા સર્વે મહેમાનો ભાઈઓ બહેનો વડીલો ભાવથી બે હાથ ધર કરી તો ભાવથી માની જય બોલી. બોલે સાઉન્ડમાં ખરેખર ભાઈ તમારા શરીરની અંદર દુઃખ હોય અને તમે એનું નામ લઈ લો અને ખાલી એના નામથી બે હાથ અધર કરી નાખો ને શરીરની માલિપા દુઃખ હોય જાય. કારણ કે ભાઈ આપણેથી એની તપય થતું નથી, એની ભક્તિ થતી નથી. પણ આવો કદાચ કોઈ નવરંગો માનવો હોય અને એની માલિપા તમે બે હાથ અધર કરી અને ભાવથી માનું નામ લઈ લો ને મિત્રો તો શરીરની માલિપાથી રોગ વહી જાય છે. અને ખાલી 2 મિનિટ ફક્ત ભાઈઓ બહેનો વડીલો બે હાથ અધર કરી અને ભાવથી માની જય બોલી. હા બધાય બોલ્યો સાઉન્ડમાં બોલ્યો સગતમાં બ્રહ્માણી માતની મુંબઈ માતની બોલ્યો હુરાપુરા બાપા. અને જે મામા સાહેબ એમને પણ યાદ કરી બોલીએ મામા સાહેબ. એટલે જે માના ખોળામાં બેઠા છે એટલે ભાવથી મિત્રો 2-5 મિનિટની આરતી ગાય. આરતીનો ટાઈમ છે એટલે માની આરતી કરી ત્યાર પછી આપણે ભગવાનને જણાવી એટલે ભાવથી બધા આરતી ગાતા. એ દીવડા જગમગ જગમગ
આરતી સાઉન્ડ વાગી તાઈ આરતી સાઉન્ડ વાગી તાઈ દીવડા જગમગ 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 થાય જય સાઉન્ડ आरती साउंड मानी आरती भीमा आरती भीमा बड़ा जगमग 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 था आरती रोहित भाई रोहित भाई जगमग जगमग था સાહેબ આજે માએ આવા બસડાને જીવતદાન આપ્યા હોય અને લાખો રૂપિયાનું કામ માએ કર્યું હોય બસા અને કદાચ માની આરતી ગવાતી હોય અને તમને જે આનંદ આવે એ પ્રમાણે અમારા વટકિયા કોળને ખાસ નમ્ર વિનંતી કે માની આરતી વધાવો તમને જે આનંદ આવે એ પ્રમાણે મિત્રો આ ભાવથી માની આરતી વધાવો બધાય भाई हाँ हमारे बाबरिया फूल हाँ हमारा दादा हमारी पास વાત કરી અને મિત્રો તમે એની સામે ભાવ રાખો અને એના નામથી ખાલી એક અગરબત્તી માની આપો અને ભલા માણસ તમારા કેન્સર જેવા રોગ ન મટાડી દે ને અને હાડા સંધિના મળતા હજીવન ન કરે ને તો ચોટીલાની સાઉન્ડ ને કોઈ જ ટાકી જાય અને બાપ કદાચ ગમે એવી મિલી મજાના કામણ હોય અને મને સાવણનો ટપોરો મારે અને જો એ મિલી મજાના કામણ બીજી પાછી પડી જાવ ને એટલે મને સાવણનો ખોટ લાગી જાય ભાઈ એટલે કહું છું કે મિત્રો તમને જે આપ્યું હોય એ પ્રમાણે નાણાં મળે પણ ટાણા ન મળે મિત્રો એટલે મા ભગવતીના નામ ઉપર
ભાવથી માની આરતી વધાવો. જે સમજો ને એના માટે છે અમારે કાયમી માટે એને શબ્દના બાણ લાગે અમારા ધમભાઈને. કારણ કે ભાઈ માયા તો અમે કાયમ કામતા હોય પણ આવા હસલા હામાં બેઠા હોય અને જો એને શબ્દના બાણ લાગતા હોય તો 500 રૂપિયા આપી અમારા ધમભાઈ એમનો પણ બધા જોતા તાલી બજાવો. આજે 500 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે ભાઈ. હા કેમ ભાવ ન હોય? કારણ કે ભાઈ નાના નાના બાળા હોય બસડા હોય જગતની માલપા તમારા હોટફિયા કોની અંદર માએ કેવા કામ કર્યા છે મિત્રો. દીપાભાઈ આપણે માને આપી હું આપણે એને કાંઈ ન દઈ શકીએ મિત્રો. પણ એને તમે ખોળિયામાં રાખો ને અને ખાલી એનું નામ ખોળિયાની માલિપા રાખો ને કદાચ માં પાસે એક દીકરો માંગે ને અને માં જો 2 દીકરા દેતી હોય તો માયા તો મિત્રો શું વાત છે માં પાસે ભાઈ. ઉતારો આરતી માં સખત વધાયા ઉતારો આરતી વધાયા મારા ગુણના રખોલિયા મારા દુખિયાના ભાગીદાર મારા દુખિયાના ભાગીદાર હે ભગવતી
મારી સોટેલા ડુંગરની દેવી એ મારી માં સાળો અને એમનો આગેવાન મારા વીર ખેરલાને યાદ કરી કે હે બા પધારો. તારી મોરલીઓ ના સૂર તને ભોમાય પડારી દવ ખેતલો મારી માં સાઉન્ડ ના આગેવાન પધારો. ખેતર વસાડે આપા તમારી ખીચડી ખેતલીઓ બા ફૂલના વીણવાન ગયો તો આયુ ફૂલના વીણવાન ગયો તો મારો ખેતલ મારો રાજા મારો ખેતલ મારો રાજા. મારી સોટેલા ડુંગરની દેવી મારી માં સાઉન્ડ મારી રાતની ભોમરા રખોલિયા મારા દુખિયા ના વિહામાં જગતની માલિકા કોઈ લાગ્યો લાગ માંગે અને બાપ કોઈ ભાગ્યો ભાગ માંગે
અને મને ચોટીલાની સાઉન્ડ કોઈ ટકોરો મારે તો લાગ્યાનો લાગ પૂરો થવા દઉં ને તો મને સાઉન્ડ ને ખોટ લાગી જાય ભાઈ. મરીનો ઘરના ને જાવાલી રે એ મારી બા ખોડિયાર બાપ ઈ મારી બા ખોડિયાર કદાચ સાલી વર્ષના વાળા વાઈ જાય અને ભીંડી વરના વાળ આવી જાય અને મને ખોડિયારને કોઈ ટકોરો મારે અને બાપ જો વાંચા મેણા ભાંગથી પાસે પડી જાવ ને એટલે મને ખોડિયારને ખોટ લાગી જાય ભાઈ. નામ કરવા મને મારી માં મેલડી અને કદાચ કોઈના તળમાં મેલડી બેઠી હોય અને બાપ કોઈ વડવાએ તેલનો તરિસ્ક્યો થાય તેને ભજી છે અને કદાચ મેની મજાના કામણ હોય જાગતા મહાણિયા હોય અને જોઈને હું બનાવતી પાછી પડી જાવ ને એટલે મને વાઘરિયા વસ્તી મેલડીને કોઈ જાગી જાય.
મારા આજના આગેવાન મારા બાબરિયા કુળના રખોલિયા જગતની માલિકા કોઈ લાગ્યો લાગ માને મિત્રો જે બાબરિયા કોરના જે ભુવા હતા ને મિત્રો જે વડવા હતા ને મસા ગામની માલપાથી રોટલાના બટકા માંગી અને મિત્રો એ જગતની માલભાઈ એવું પુણ્ય કરતા એ મારી સોટેલા ડુંગરની દેવી મારા બાબરિયા કોરના રખોલિયા મારી રાતની ભોમના રખોલિયા ભાઈ મારી માતા સમના કશા મારા દીકલા મારી જગ્યામાં કોઈ દુખી આવે કદાચ હારા તંગીના મળતા આવે અને બાપ અને સાવનનો ટપોરો માં અને મારી વાડીની માલપા જો ઉડું મળતો જીવન કરતી પાસે પડી જાવ ને તેમને સોટીલા નું ઘરની સાવનના કોઈ લાગી
કદાક્ષન મિત્રો મારી વારેલી માલપા કોઈ રોગિયા ઝપટિયા કોઈ મેલી વિદ્યાના કામ કરેલા આવે અને જગતની માલપા મને રાજબાઈ ને ટપોરો મારે રાજભાઈ ને શું ટપોરા મારા મિત્રો બાપ હાડા તંડી મળદા આવી જાય અને હાડા હલકવા જો પાડોથી પાછી પડી જાવ ને તેમને રાજભાઈ ને ખોટ લાગી જાય બાપ મારી બગલા અણદાની મેલડી સાદરણી ભેંસના અગડની બાપ જગતની માલિકા કદાક્ષન કોઈ મારી વસ્તીનું દિવેલીઓ લઈ જાય અને બાપ મારી વસ્તીનો કોઈ એક કણુકો ખાઈ જાય અને મને મેલડીને ટપોરો મારે બાબરી આંખની અંધાર બાપ કેમ પૂજાતી કહેવાય મારી બુટિયા સલાની ભાગનાજી મારી માં મેલડી બાળકી બની જાય માથે વેદી વેદના ઝડુકલા અને આવીને બેઠે મારા જીવણિયા મને બુટિયા ભોગવો મને જના મને બુટિયાની મને રડ્યું રાખી પણ દેદી બાપ લાવ રે મને દીપલા જગતની માલિકા આખી જગતની માલિકાથી ચંદ્રપુર મહાન સપના નદીના કામણ લાય અને મને મેળવીને ટપોરો માય કોઈ વાંજાની વિદ્યા હોય કોઈ વાદીડાની વિદ્યા હોય જો પાણી ઘણે પીતી પાછી પડી જાવ ને તો મને મેળવીને કોઈ લાગી જાય બાબર કાને મેલડી સો બાબર કાને મેલડી સો જય માં મેલડી કોઈ વાંધો મને
અઠિયાવણ જાના લાગની લેનારી એ મારી માં હકતડી મરાઠિયા મન દાન દેતો જાને 80 વર્ષની ડોહળી બની જાય 80 વર્ષની ડોહળી બની જાય અને કદાચ અઠિયા પાસે આવીને વિરેક મરાઠિયા મન દાન દેતો જાને હવાશ રહાકાર મન બાબરી ગયા તુની મન કદડીને મન દેતો જાને અને હવા હો પોઠ્યું ભરી હતી ને ભાઈ મનાય આમાં તો મીઠું ભર્યું છે આમાં ક્યાં હાકર છે જો હવા હો પોઠ્યું ભરી છે હાકન જો મીઠું બનાવતી પાછી પડી જાવ ને તો મને બાબરિયા કોની હકતડીને ખોટ લાગી જાય જાલ્યું બાવડું મેલું ને તેમને હાકરિયા ઠોડાની જીવી હકતડીને ખોટ લાગી જાય કોઈ પાંગડા જો દુખિયાના દુઃખ ભાંગી પાછી પડી જાવ ને તેની બાપ મને હકતડીને મને મેલડીને ખોટ લાગી મારી ડોડા વાળી મેલડી ત્યાં મારા હાર ન પાન્યા મારી આંધળાઈ અંધા લાકડી મરણ ખડા મોટે કો મારા દીકરા કદાચ કોઈ મારી મેલડીનું તેડું આવે બાબરિયા કુળની માલબા ટોડા વાળી મેલડી પૂજાય છે અને કદાચ હો વર્ષના કામણ કરી અને ઘરની માલબા દાટેલા હોય
અને મને ટોડાવાળી મેલડીને યાદ કરો અને મારા દીપલા અને કદાચ જગ્યાની માલબા જઈને ઉભો રહે જો કામણ પાણી ઘોણી પીધી પાછી પડી જાવ ને તેમને ટોડાવાળી મેલડીને ખોટ લાગી જાય ભાઈ